તો એના દીકરો બહુ ખીજાણા કે તને કઈ ખબર પડે તને લોહીની ઉલટી થઈ હતી આમ તેમ. એટલે એના દીકરાને હવે ઓલા એલોપેથીની દવા લઈ આવ્યા. હવે પછી તો કે મમ્મી દર વખતે તાર લઈ આવવાની કે સારું. ઈ બેને મૂકી રાખી. અને ઓલા વૈદ્યની દવા હવે 6 મહિના વૈદ્યની દવા કરી. ફર્સ્ટ સ્ટેજમાં તો હતું. પછી બધું ચેક કરાવ્યું તો મળે. જો અમે તને કહેતા હતા ને આ વૈદ્યની કરી હોત તો ઊભી થાત. ઓલા બેને બધી દવા દીકરો લઈ આવ્યો હતો ને ઢગલો કરીને કે લે તું લઈ આવ્યો પછી હું નથી લઈ આવ્યો. આમાંથી એક ગોળી મોઢામાં નથી નાખી. દીકરો કે મમ્મી તારા જેટલી ધીરજ અમારા અત્યારે આપણા બધામાં ધીરજ નથી. કોઈ કાંઈ થાય ને એક ડોક્ટરથી નો મોટે બીજો ત્રીજો. હજી ઓલા ડોક્ટરની અસર થાય પેલા તો બીજે પહોંચી ગયા. અને અત્યારના ડોક્ટરો એવા ટચલી આંગળીમાં દુખતું હોય એટલે એમ કે આ સ્પેશિયાલિસ્ટ બતાવો. આપણે કઈ કોને ઓલા ટચલી આંગળીનો સ્પેશિયાલિસ્ટ હોય એના પાઈ જાવ. એ પાછો એક્સરે પાડે ને એમઆરઆઈ કરાવવાનો ને એ બધા રિપોર્ટ કર. એક ટચલી આંગળીમાં દુખે. જવા દો, બધાનો અનુભવ છે, આનું મારે વિવરણ નથી કરવું. આયુર્વેદમાં આવી ઘણી દવાઓ છે. એવી જ રીતે આપણે માળા લઈને બેસીએ ત્યારે મનમાં સુષુપ્ત રીતે પડેલા સંસ્કારો ઉછળીને બહાર આવે છે. એને લીધે વ્યગ્રતા રહે છે. ભલે વ્યગ્રતા રહે પણ માળાઈ કરવીને શ્રી કૃષ્ણ શરણમમાં બોલું આ ચોખ્ખું કે છે. આ મૂળમાંથી ભવરોગ કાઢવો હોય ને તો આયુર્વેદ જ કામ આવે. એલોપેથી તો માથું ઉતરું અને પાછું ચડે. આમાં તમારે એકવાર મટ્યું પછી ચડવાની. ઈ બેનને મૂળમાંથી ટીબીનો રોગ ગયો. હવે તો છે કે નહીં મને ખબર નથી, કારણ કે રાજકોટ તો હવે એવું વિકસી ગયું છે કે આપણે રાજકોટના તો હવે આપણે સદર ને રામકૃષ્ણનગર સિવાય જઈએ ને કાલાવડ આપણને કાંઈ મળે નહીં. હવે આપણે ભૂલા પડી જઈએ. આપણે હતા ત્યાં લિમિટેડ હતો. સાયકલ લઈને 15 મિનિટમાં રાજકોટનો આટો મારી આવતા હતા. વ્યગ્રતા રહેવાનું બીજું કારણ એ છે કે જે ખાલી જગ્યા હોય ને ત્યાં મફતિયા માણસો ધસી જાય. પેલા મફતિયા પર હતા ખબર તમને? જગ્યા જોઈને લોકો ઝૂંપડા બાંધ્યા નહીં. અત્યારે આપણે આ ખેતર લીધું છે, હવે આજુબાજુ બધાય મફતિયા એ કરી લીધું છે. આપણે ગાડી લઈને જવું હોય તો એ લોકો પાછું કહેવાય નહીં તમારું બાઈક આઘું મૂકો. અત્યારે દાદાગીરી એટલી બધી છે. એ જમીનનો ભાવ ગમે એટલો હોય, એમણે તો એમના પોતાની કરી લીધી. એમના સરનામે આધાર કાર્ડ, એમના સરનામે પેલું આપણે શું કહેવાય પોસ્ટ આવે, એમના સરનામે બધા એમના કાગળિયા આવે. હવે જમીન એમની થઈ ગઈ. 2-3 જણાએ આપણે કીધું પણ આપણે એમ થાય હવે આવા નામ લેવાય તો આવા મફતિયા અંદર ઘૂસી જાય. અત્યાર સુધી આપણે મનમાં મોહનજીને પધરાવ્યા, મન ખાલી પડ્યું, તેથી માયા નામની એક ધૂતારી મનમાં ઘૂસી ગઈ. જુઓ, આ મફતિયા ઘૂસી જાય ને એને કાઢવા બહુ અઘરા. વર્ષોથી તે મનમાં અડ્ડો જમાવીને બેઠી છે. જ્યારે આપણને ખબર પડી કે આ કોઈ ધૂતારી આપણા મનમાં ઘૂસી ગઈ છે ત્યારે આપણે તેને કાઢવા મથીએ છીએ. પરંતુ અંદર ઘૂસેલો માણસ સીધી રીતે ઓછો બહાર નીકળે. આપણી આજુબાજુ ઓલા બધા મકાન પાછા પાકા કરી લીધા. આપણે રિક્વેસ્ટ કરી કે ભાઈ આવી રીતે તમારે થાય કરી લેજો.
મફતિયા બધા આવા હોય, એટલે જીજી કે આને બહાર કાઢવા બહુ અઘરા. આજનો ભાડવાત પણ સરળતાથી ઘર ખાલી કરતો નથી, તો માયા મન રૂપી ઘર તો ક્યાંથી ખાલી કરે? આ માયા સાથે આપણે થોડી જબરજસ્તી કરવી પડે, તો જ મેળ પડે, નહીતર પડે નહીં. વ્રજ વિહાર. કાલે ઘણા પૂછે વ્રજમાં લીલી પરિક્રમામાં 34 દિવસ. મેં તો મહારાણીમાં રાખે તો અમે તો કાયમ રહીએ. અમે તો વિનંતી કરી, અરજી અમારી, હવે મરજી તમારી. ઉંમર થાય એમ સંસારને નહીં છોડીએ ને, તો સંસાર તો આપણને છોડવાનો જ નથી. એક થાંભલાને એક સાધુ મહારાજ પકડીને હે છોડાવો, હે છોડાવો, બધા કે તે થાંભલાને પકડો છે, થાંભલા તને નથી પકડો. એમ આપણે સંસારને પકડો છે. સંસારે આપણને ઘણા કે જવાબદારી આપણે પછી ન કરીએ તો કોણ કરે? એટલે હું કહું તમારો દીકરો પરણે, એ બાપા દીકરો દીકરી બે છે. હાલો ને લીલી પરિક્રમા, તકલીફ છે પૈસાની. ઓ બાપા મારો દીકરો ઓહો કમાય. મેં તો કેમ? બોલો છોકરાને તેડવા મૂકવા જાય નીલાબેન, અને ઘણી વાર કેવું ટ્યુશન વાળા આવે ત્યારે બહુ કીટી, તો પછી આપણે, મેં તો કીટી અગત્યનું કે આપણે વ્રજમાં જવું અગત્યનું? મેં તો નીમુબા આપણે ઉપર પહોંચી જશું, હું ને તમે બે હવે કાંઠે જ બેઠા. પછી આ બધું કોણ કરશે? પછી તો થવાનું જ છે. તમે તો હાલો ને મારા વાલા, વિચાર કરું. એ મોડું બોલે એટલે આપણે સમજી જાય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જો વ્રજ યાત્રા કરીને ઘણા વયાઈ જાય, એને એમ થાય ક્યારે નિયમ છોડે ટ્રેનમાં બેસીએ. અને ઘણાને વ્રજ એવું ગમી જાય, નક્કી કરી દે કે હવે ત્યાં કાંઈ ડાયટું નથી આપણું. ઘરના કહેતા હોય કે મમ્મી ત્યાં રોકાય સારું, પણ ઉપર છેલ્લું તો કેવું પડે ને, ના મમ્મી તમારા વિના ન હાલે. પાછા ત્યાં રહીએ તો પૈસા વધુ મોકલવા પડે, અહીંયા તો રોટલા ભેગો રોટલો નીકળી જાય. ઘણા કારણો હોય. આ બધામાં આપણે નહીં પડવાનું. આપણે થાંભલાને પકડો, થાંભલાય આપણને પકડો. શ્રી પરમાનંદ દાસજીએ શ્રી મહાપ્રભુજીને સુંદર પદ સંભળાવેલો, જે સાંભળીને આપ 3 દિવસ રાત લીલા નિબગ દશામાં બિરાજેલા. હરિ તેરી લીલા કી. પરમાનંદાસજી વલ્લભના શરણે આવ્યા અડેલમાં. હવે રોજ વલ્લભ વ્રજની વાતો કરે, યમુનાજીને, ગિરિરાજજીને, કોંદરાને, દ્વાદશ કુંજને, પુલીને, વ્રજવાસીને, ગાયોને, બછરાને, વનને, ઉપવનને. પરમાનંદાસજી મનમાં કે વલ્લભ મને ક્યાં લઈ જશે? વલ્લભ તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. એક વાર સરપ્રાઈઝ આપ્યો, પરમાનંદાસજી તૈયાર થઈ જાવ આપણે વ્રજમાં. અરે મારા વાલા, હવે રસ્તામાં એમનું કનોજ ગામ આવ્યું. કોનું? પરમાનંદાસજી. હવે એનું મકાન હતું, ઘર સરસ. હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે સમર્પણ. દાર આગળ પુત્ર આપતવિત ઈ પ્રાણી આત્મના સહ સમર્પયામી. વિનંતી કરી, જેરાજ આપના ઘરે ચરણ ધરો. કારણ કે બ્રહ્મ સંબંધ લીધો, ઘર આપણું કોનું થઈ ગયું? ઠાકોરજીનું. વલ્લભભાઈ સાથે હા ચલો, ત્યાં પધાર્યા તો વલ્લભ બિરાઈ જતા અને આ કીર્તન ગાયું હરિ તેરે. તો વલ્લભને એમના ગોલોકની લીલા ને વૃંદાવન ને ગિરિરાજીની તળેટી ને કોંદરા ને યમુનાજી, 3 દિવસ 3 ભાવા. યમુનાજીનો રાસ ને ગિરિરાજીનો રાસ ને વૃંદાવનનો.
પ્રભુએ કીધું વલ્લભ હજી વાર છે, હજી ઘણા દેવી જીવોને શોધી શોધીને મારા હાથમાં મૂકવાના છે. અને 3 દિવસ પછી વલ્લભને સુધી આવી. ત્યારે પરમાનંદાસે કીધું આજ પછી વલ્લભની સરનું વિરહનું કીર્તન ક્યારેય નહીં ગાવ. તો આ કીર્તન શેનું છે? વિરહનું. હરિ તેરી લીલા કી સુધી આવે, કમંડલ નયન મન મોહન મૂર્તિ, મન ચિત્ર બનાવે. રોજ જે પ્રભુના સ્વરૂપનો નવા નવા સ્વરૂપ ને નવા નવા વસ્ત્રો ને આભૂષણ ને મુખારવિંદ ને તીર્છા નેત્ર ને ભ્રુકુટી ને મંદ મંદ હાસ્ય ને ગજગતિ ચાલે, લલિત ત્રિભંગી ગિરિધર સબહી અંગ સે વાકો, વ્રજ કો કિયો સાકો. રોજ નવા દર્શન થાય આપણને. શેમાં? માનસીમાં. એક બાર જાહી મિલત મયા કરી, સો કૈસે બિસરાવે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એકવાર દર્શન કર્યા પછી આપણે એમનું મુખારવિંદ વિસરાય, એમના સ્વરૂપને ભૂલાય? ક્યાંય પણ જોઈએ તો આપણને આપણા ઠાકોરજીના જ દર્શન થાય. મુખ મુસ્કાન બંકાવલોકન, મંદ મંદ મુસ્કાવું ને તીર્છ્યા જોવું, ચાલ મનોહર ભાવે, ગજગતિ ચાલ. કબહુ નિબિડ તિમી આલિંગત, 4 જાતની નિકુંજ, કુંજ નિકુંજ નિબિડ ને નિભૃત. આનું વર્ણન મેં કરેલું છે એટલે નથી કરતી. કબહુ ક નિક સુર ગાવે, કબહુ ક સંભ્રમ, ક્વાસી ક્વાસી કહી સંગ હી ઉઠી દોડે. ઠાકોરજી જ્યારે લઘુરાસ માંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ગોપી બોલે ક્વાસી ક્વાસી મહાબાહુ, ક્યાં છો મારા વાલા મહાબાહુ. કબહુ નૈન મુંદી અંતર્ગતિ, મણિમાલા પે આંખો બંધ કરી અને હાથમાં મણિમાલા લઈ અને માનસીમાં ઠાકોરજીને ધરાવે. પરમાનંદ પ્રભુ શ્યામ કરી એસે વિરહ ગાવે. આ કીર્તનનો ભાવ એટલો સરસ છે વિરહનો, પણ આપણી પાસે આપણા બધાની સમયની મર્યાદા છે. બાકી 2-3 કલાક હોય તો એક એક શબ્દમાં હરી તેરી લીલા કે, હવે કઈ લીલા, કેટલી લીલા. વ્રજ લીલા ને વન લીલા ને ઉપવન લીલા ને યમુનાની લીલા ને ગિરાજીની કંદરાની લીલા ને વૃક્ષોની ને વનરાયની ને ગોવિંદ કદમ ચટ કાન બોલાવે ગયા ને ગોચારણની. મારા વાલા, આ તો આખી જિંદગી પૂરી થઈ જાય તો આ કીર્તનનો ભાવ પૂરો ન થાય. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી ખ્યાલવાળાએ સુંદર વ્રજ યાત્રા ગાય છે, એ હવે કાલે. આ વ્રજ યાત્રાનો જે ધોળ છે ને, મારી બા રોજ મોઢે ગાતી, એમાં 12 વન આવી જાય, ઉપવન આવી જાય. ત્યારે અમને મોઢે હતું, કારણ કે હાંજે આરતી ગાઈ લે એટલે વ્રજ લીલા ગાવાની, અને માનસીમાં ગિરાજીની પરિક્રમા. ત્યારે તો બીકના માયરા આવડી ગયું. તો જો સંગ છૂટે ને એટલે આ દુસંગ કેવો લાગ્યો, નોકરી ને પૈસો ને મારું ઘરનું ઘર હોય ને મારા છોકરાને એવા તૈયાર કર, લે કર તૈયાર. પણ હવે પાણી વહી ગયા પછી શું કરો? ભક્તિ તો નાનપણથી જ કરાય, આ ગડપણમાં હવે શું કરવાના? માલા મધુરા. આ માધુરીદાસ લીલામાં રાજસ કલિકા શ્રી યમુનાજીના યુથના છે. તેનો જન્મ ગોપાલપુર માળીને ત્યાં થયો હતો. શ્રી ગુસાઈજીનો સેવક બગીચામાં જઈ
ફળ ફૂલની સંભાળ રાખે. પિતાના મરણ પછી રોજ શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જતા કોણ? માધુરીદાસ. આજે પણ માધુરીદાસના માલાજી બોલાય છે. નિરખીને દર્શન કરે. શ્રીજી બાવાએ જેવી માળા અને હાર ધારણ કર્યા હોય એવા આબેહૂબ ફૂલના માળાજી ઘરેથી બનાવીને લાવે. એવો થાક ને મણકો ને એવું ગુંથણ ને જોઈ લે બરાબર. અને એવું જ રાજકોટમાં દરબારગઢની હવેલીમાં સોનીઓ ફૂલ મંડળીને સાંજીને હિંડોળા ભરે. એ સોનીઓ જે ડિઝાઇન કરે, હા, આવું તો મેં ક્યાંય નથી જોયું. જો બાર ઓલું પ્રોફેશનલ કરાવે એની હું વાત નથી કરતી. અને સોનીઓના નાના નાના છોકરાઓ કેવા કીર્તન આપણે જાય તો કરતા હોય. પછી શ્રીજી બાવાને ત્યાં આપી આવે. શ્રીજી બાવા તેના પર ખૂબ પ્રસન્ન રહેતા. પોતે ખુદ બગીચામાં પધારીને દર્શન આપતા. આ માધુરીદાસ ફૂલ વીણતા હોય ને તો ઘણી વાર ભૂલી જાય કે આ પદક કેવું હતું. તો શ્રીજી બાવા આવીને કે જો આવું હતું. કેવો પ્રેમ. આ બધી કઈ હજારો વર્ષો પહેલાની વાત ને, હમણાં 400-500 વર્ષ પહેલાની વાત છે. એક સમયે માધુરીદાસ શ્રીજીનો હાર કરતા હતા. હાર કરવાની સેવામાં તન્મય હતા. તેથી શ્રીજી પધાર્યાની જાણ ન થઈ. ત્યાં શ્રીજીએ તેનો હાથ પકડી, આ માળા આમ નહીં, આમ કર. શ્રીજીના કયા પ્રમાણે માળાજી તૈયાર કર્યા. માળાજી જોઈને શ્રીજી ખૂબ પ્રસન્ન થયા. આ માળાજી માધુરીદાસે શ્રી ગુસાઈજીને શ્રી ગુસાઈજીએ ભીતરિયાને આપ્યો. પણ માળા પહેરાવતા તે પૂરો ન થતો. વારંવાર પહેરાવા છતાં કોઈક વાર મોટો તો કોઈક વાર નાનો. ત્યારે ગુસાઈજી અંદર પધાર્યા અને માળાજી અંગીકાર કરાવતા બરાબર આવ્યો. ત્યારે આપશ્રીએ શ્રીજીને આમ થવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીજીએ કહ્યું, એક તો આપણા વગર રહી શકતો નથી, અને આ માળા જેવો આબોહબ રત્નનો હાર કરાવો જેવો આ માધુરીદાસે મારી માળાજી કરી છે. કાકાજી એવો ને એવો રત્નનો હાર મને આ ડિઝાઇન, આ જ પદક, આ થાક, આ મણકો, આ ગોંથન આવો કરાવી દો. એટલે હું નાનો મોટો કરતો તો, ધરાવતો નહોતો. આ પધારો તો તરત થઈ ગયું ને. અને હા, બીજું, મુખ્યના મુખમાંથી વાસ આવે છે. ત્યારથી સુગંધી લગાવી બીડું ખાઈ પછી સેવામાં પહોંચવા લાગ્યા. આપણે બને ને તો સવારે કાંઈક ઇલાયચી આતે કાણ પ્રભુના આપણા મોઢાની વાસ આવે. હાર એવો બનાવડાવ્યો કે શ્રીજી પ્રસન્ન થયા. આ હારનું નામ આજે પણ માધુરીદાસ હાર કહે. ભગવદીઓને પુષ્ટિ માર્ગમાં કેટલું માન આપવામાં આવ્યું છે. પદ્મનાભદાસના છોલા, માધુરીદાસનો હાર, ગદાધરદાસની જળની લોટી છે, અજબ કુંવરીબાઈના ચોપાટ, વ્રજવાસીઓની ગોરસની મથની, પાથો ગુજરીના દહીં ભાત. મારા વાલા ભક્તોને જ અહીંયા માન છે. આ પુષ્ટિ માર્ગ એક જ એવો છે ત્યાં ભગવાન કે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. દયારામભાઈ ના ચંદ્રાવલા. બોલો વલ્લભાધીશ. વિશ્વાસ માટે અત્રે
બિલાડીના બચ્ચાનું દ્રષ્ટાંત આપ. પ્રભુની પાછળ પાછળ ચાલો. જેમ બિલાડીના બચ્ચા તેની માની પાછળ પાછળ ચાલ્યા કરે, તે જાય ત્યાં જવું. તેને પોતાની માનો સંપૂર્ણ વિશ્વાસ છે કે તે મારી રક્ષક છે. વાંદરાનું બચ્ચું હોય ને, એની માને પકડે અને કૂદે, એમાં પડી જવાનો ભય રહે. બિલાડીના બચ્ચા શું કરે? મોઢામાં રાખે બચ્ચું કે પડે નહીં. એટલે ઠાકોરજી આપણને આવો પ્રેમ કરે છે, તોય આપણે હખણા રહેતા નથી. અને ઉદર પોષણની ચિંતા પણ તે જ કરે. તે જ્યાં લઈ જાય ત્યાં જાવું. આ ઘર કોનું છે? અહીંથી શું મળશે એને કાંઈ ખબર. માં ગઈ એટલે આપણે જવાનું. પરંતુ માં છે તે જરૂર અમારું સારી રીતે રક્ષા કરશે. આમ બચ્ચાનું દ્રષ્ટાંત વિશ્વાસ માટે આપી બતાવ્યું કે પ્રભુની પાછળ પાછળ ચાલો. પ્રભુ સર્વ જગ રક્ષક છે, તે મારું ભલું જ કરશે. આ તત્વ સામે આવે છે. જેમ અજ્ઞાન બાળક મા બાપના ભરોસે રહે છે, માના ખોળામાં માથું રાખી બાળક સૂતું છે, તે પોતાની સલામતીની ચિંતા નહીં. નાના હોય ને તો તમે આમ આકાશ પિન્ટુને ઊંચા કરીને આમ આમ કરો, આમાં મારી રાડ ફાટી જાય, પડી જશે. પણ ઓલું હસતું હોય, એને એના બાપા પર વિશ્વાસ છે, ગમે એટલું ઊંચી ઉચ્ચારશે ને તો ઝીલી લેશે. એમ આપણા પ્રભુ આપણી યારે ગમે એવી રમત કરે, ખેલ કરે, પણ આપણને પડવા તો નહીં જ દેવો મારા વાલા. બાળકને પોતાના હિત અહિતની ખબર નથી હોતી, તેમ શરણાગત જીવે પોતાની હિત અહિતની ચિંતા છોડીને પ્રભુ પરાયણ જીવન વ્યતીત કરો. હવે મારું શું થશે? હવે મારે કોનો આધાર? છોડ બધું, પ્રભુ પર વિશ્વાસ રાખ. આવા ઉચ્ચ વિચારોનું અનુસરણ કરી પ્રભુમાં તન મન ધન ત્રણેયનો ઉપયોગ કરી સેવામાં સંલગ્ન બને છે. તે પછી આગળ કાંઈ કરવા પણ રહેતું નથી. બોલો વલ્લભ. હાલો, રસોઈ કરવાની છે બેન. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. એશા સમાધિ ભાષાહી વ્યાસ શ્યામામિત તેજસ લૌકિક ચાન્ય ભાષા ચ સમાધે પૌષિકતુતે તે પ્રમાણ અભિપ્રાયાત સર્વથા પૂર્વવદ નહીં ન તાધિરોધ દોષાય છે વક્ષે વસરે સ્વકે. વ્યાસી ભગવાનના અવતાર હોવાથી તેમનું તેજ માપ થઈ ન શકે તેવું જ સ્વરૂપથી અને ગુણથી તે ઘણા મોટા છે. શ્રીમદ ભાગવત તેમની સમાધિ ભાષા છે. શ્રીમદ ભાગવતમાં કોઈ સ્થળે જ્ઞાન વગેરેની પ્રશંસા કરેલી છે. ક્યાંક કથામાં આગળ પાછળની વિરોધ જોવામાં આવે છે, તો ક્યાંક તેનો તેજ વૃત્તાંત ફરી કહેવા રૂપ પુનરાવૃત્તિ વગેરે દોષો જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રી ભાગવતમાં 3 ભાષાઓ છે: સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લૌકિક ભાષા. વ્યાસે જેટલો વિષય સમાધિથી જાણીને કહ્યો તે સમાધિ ભાષા, તેનાથી વિરુદ્ધ વિષય જ્યાં કહેલ છે તે મતાંતર ભાષા, અને લોકમાં પ્રસિદ્ધ વિષય જ્યાં કયા તે લૌકિક ભાષા. તે પૈકી મતાંતર ભાષા અને લૌકિક ભાષા બોલનાર તે પૈકી
મતાંતર ભાષાને લૌકિક ભાષા બોલનારના અભિપ્રાય પૂર્તિ પ્રમાણ છે, પરંતુ તેમાં જે વિષય જણાવેલ હોય તે સંબંધમાં સમાધિ ભાષાની પેઠે સંપૂર્ણ રીતે પ્રમાણ નથી. તેથી જ આ બે ભાષાઓ શ્રીમદ ભાગવતમાં જ્યાં કહેલી છે તે દર્શાવવામાં આવશે. ઓથેન્ટિક કઈ ભાષા છે? સમાધિ ભાષા. જે લીલાના દર્શન થયા એ વ્યાસીએ આપણને કહ્યું. ત્યારે આ ત્રણ ભાષાઓ જણાય કેવી રીતે? એવો પ્રશ્ન ઉઠે તો જાણવું કે સામાન્ય નિયમ તરીકે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, પરંતુ જ્યાં હું બીજાનું કહેલું કહું છું એમ શ્રી સુખદેવજીએ કહેલું હોય ત્યાં તેમણે પર્વત ભાષા કેવા માંડી છે એમ જાણવું. 10, 19 અને 16 વગેરેની પેઠે જ્યાં દસમ સ્કંદ 19મો અધ્યાય અને 16મો શ્લોક વગેરેની પેઠે જ્યાં લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા જાણો. આ બે ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કંઈ કહેલ છે તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. આ ત્રણ ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી અને પ્રેમ જ તેમને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતનો અર્થ સારી રીતે સમજી તેનું શ્રવણ વગેરે કરવા જોઈએ. અધિકાર, સાધનો અને સર્વ પ્રકારના જ્ઞાન અને સર્ગ વગેરે ભગવાનની 10 લીલા એવો અનુક્રમે શ્રી ભાગવતના 12 સ્કંધોનો અર્થ થયો. દરેક સ્કંધમાં કેટલાક પ્રકરણો અને અધ્યાયો હોય છે. તેથી હવે દરેક સ્કંધ લઈ તેના પ્રકરણોના તથા અધ્યાયોના અર્થ જણાવવામાં આવે છે. પ્રથમ સ્કંધમાં અધિકારનું નિરૂપણ કરેલું, તેથી શ્રવણ કરનાર અને વક્તા એટલે કહેનારના અધિકારનું આ સ્કંધમાં નિરૂપણ છે. અધિકાર સ્વરૂપને જણાવનારો છે. અધિકાર ન હોય તેને ભાગવતના સ્વરૂપનું, અર્થનું તથા અભિપ્રાયનું જ્ઞાન થવાનું સંભવતું નથી. બોલો વલ્લભા શ્રીવત અને મારા ગુરુદેવ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માયા અંધેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર દહિયા કલીને જાસોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો बिना मोल को केरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી. અષાઢી બીજની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી